Good morning, friends. Today we are going to learn and discussing Unit 2 Unforgettable Walt Disney. તો ફર્સ્ટ પાર્ટમાં અહીં સુધી એમ કે આપણે રાખ્યું હતું. હવે એમ કે અહીંથી શરૂઆત કરીશું. એઝ ફાર બેક એઝ હું જેટલો પાછળ જાઉં તેટલો. આઈ કેન રિમેમ્બર હું જેટલું યાદ કરી શકું તેટલું. હું જેટલું યાદ કરી શકું તેટલો પાછળ જાઉં તો. વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ કે વોલ્ટ પિક્ચર દોરતા. બરાબર, ડ્રોઈંગ તો શું કરતા, પિક્ચર જ દોરતા હોય ને. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકલ. ફર્સ્ટ ટાઈમ એમણે એમ કે જે પૈસા મેળવ્યા હતા એ શું હતા, નિકલ એટલે કે 5 સેન્ટ હતા. શેમાંથી મેળવ્યા હતા? ફોર અ સ્ક્રેચ ઓફ નેબર્સ હાઉસ. બાજુવાળાના ઘોડાનું ચિત્ર દોરીને એમ કે એ પૈસા મેળવ્યા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેમણે આ કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો હતો? શિકાગોમાં કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી એન્ડ ધેટ ફ્લોપેડ. હવે શું કહે છે? એમણે એક નાની એવી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી હતી અને એ પણ ક્યાં આગળ? કેન્સસ સિટીમાં. એન્ડ ધેટ ફ્લોપેડ એટલે કે સફળ થઈ ન હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 એન્ડ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન ધ હોલીવુડ. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ લગભગ 21 યરના જ હતા અને તેમણે શું કર્યું હતું? નક્કી કર્યું હતું. ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું હતું ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. તેઓ તેમનું જે નસીબ છે એ હોલીવુડમાં એમ કે ટ્રાય કરશે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેમને ક્યાં મળ્યો હતો? સ્ટેશને મળ્યો હતો. હી વોઝ કેરિંગ ચીપ સુટકેસ. ચીપ એટલે કે સસ્તી, કેરિંગ એટલે કે લઈ જતા હતા. તે એક સસ્તી સુટકેસ એમ કે લઈ જતા હતા. ધેટ કન્ટેનેડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. બિલોંગિંગ એટલે કે દરેક વસ્તુઓ એમને કામની હોય તે. તો એ બેગની અંદર આવી એમ કે કામની વસ્તુઓ એમ કે ભરેલી હતી. કન્ટેન એટલે કે મય ભરેલી હતી. વી બોરોડ 500 ફ્રોમ એન અંકલ. હવે શું કહે છે કે વી બોરોડ 500 ફ્રોમ એન અંકલ, કે અમારા અંકલ હતા એમની પાસેથી અમે $500 એમ કે બોરોડ એટલે કે ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી હતી જેનું નામ હતું કાર્ટૂન લેન્ડમાં એલિસ. ઇટ વોઝ અ ટફ ગોઈંગ. તે અમારો એમ કે એક કપરો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ શું કરતા? એ બધા જ એનિમેશન બનાવતા. એન્ડ આઈ ક્રેન્કેડ ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા. જેને હું શું કરતો? એક જૂનો કેમેરો હતો એનાથી શું કરતો? ક્રેન્કેડ એટલે કે એનો કેપ્ચરિંગ કરતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડ નોટ મેક મચ ઓફ ધ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે કે સફળ, કે જે એલિસ કાર્ટૂન્સ હતું એ એટલું બધું એમ કે સફળ રહ્યું નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. પછી વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રન ઇન્ટુ અ ટ્રબલ. ઓસ્વાલ્ડ એમ કે સારું હતું, બરાબર, સફળ થાય તેવી સિરીઝ હતી. પરંતુ વોલ્ટ જ્યારે એમ કે ડિસ્ટ્રીબ્યુટર, જે ન્યુયોર્કનો ડિસ્ટ્રીબ્યુટર હતો એટલે કે જે વેચાણકાર હતો એની પાસે એમ કે પૈસા માટે જ્યારે જાય છે, વધારે પૈસા માટે, મોર મની, ત્યારે હી રન ઇન્ટુ અ ટ્રબલ, ત્યારે એમ કે એ ટ્રબલમાં મુકાઈ જાય છે. તો હવે જો કઈ ટ્રબલમાં મુકાઈએ? વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. મેં એમ કે મારા બ્રધરને પૂછ્યું કે તે કેવા પ્રકારનો એમ કે એ ડીલ, કેવા પ્રકારની એમ કે ડીલ કરી છે, કે કેવા પ્રકારનો વ્યવહાર કર્યો છે આના વિશે. તો વી હેવ નોટ ગોટ અ ડીલ. શું કહે છે? વોલ્ટે સ્વીકાર્યું કે આપણે એમ કે
કંઈ પણ એમ કે ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. આ ઓસ્વાલ્ડના કોપીરાઇટેડ કોની પાસે હતા? આ ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે એ સિરીઝ એમ કે જાતે જ એમ કે ચલાવવાનો છે. સ્ટ્રેન્જલી, મને અચરજ તો એ થાય છે કે, સ્ટ્રેન્જલી એટલે કે અચરજ થવી. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હેટ્રેડ. ડાઉન હેટ્રેડ એટલે કે નિરાશ થવું. વોલ્ટ જરાય એમ કે નિરાશ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. અમે લોકોએ એમ કે નવી સિરીઝ સ્ટાર્ટ કરી. હી એન્થુસ્ડ, એને એમ કે ઉત્સાહ હતો. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. અને શું કહ્યું? એ શેના વિશેની છે? માઉસ વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ વી ઓલ ઓન ધ માઉસ. હવે આ વખતે તો ધીસ ટાઈમ એટલે કે આ વખતે વી વિલ ઓન ધ માઉસ. આ માઉસ એમ કે આપણું થઈ જશે. વી વિલ ઓન ધ માઉસ, કે આ માઉસ એમ કે આપણું થઈ જશે. એટલે એવું કહે છે કે આ માઉસ નામની જે સિરીઝ છે એમ કે સફળ થશે. રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે. વોલ્ટ માઉસ મિકી, જેનું નામ શું હતું? મિકી, સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. એનો 40મી જે વર્ષગાંઠ એણે લગભગ 1968માં આ મિકીએ ઉજવી હતી. એન્ડ હેપી 14th ઇટ વોઝ. એ તેની એમ કે 40મી કેવી હતી? એકદમ સફળ વર્ષગાંઠ હતી. અને હેપી એટલે કે સફળ કહેવાય. એન્ડ $250 million પીપલ શો અ ડિઝની મૂવી ઇન 1968. 1968માં લગભગ લાખો કરોડો લોકો એમ કે આ ડિઝની મૂવી જોવા આવ્યા હતા. 100 million વોચ્ડ અ ડિઝની ટીવી શો. લગભગ 100 મિલિયન પીપલે તો એમ કે આ ડિઝની ટીવી શો પણ જોયો હતો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ નિયરલી એમ કે બિલિયન જેટલા લોકોએ, અબાઉટ બિલિયન, આ જે ડિઝની બુક અને એનું જે મેગેઝિન છે એ પણ એમ કે વાંચ્યું હતું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. લગભગ 10 મિલિયન લોકોએ એમ કે આ ડિઝનીલેન્ડની શું કરી હતી? વિઝિટેડ એટલે કે મુલાકાત કરી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે. એટલે કે વોલ્ટ કહેતા હતા, આ મિકી વિશે શું કહેતા હતા? કે સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે તેણે જ એમ કે આ બધું શરૂ કરાવ્યું. આ બધું શરૂ કરાવ્યું એટલે કે આજે આ ડિઝનીલેન્ડની જે શરૂઆત કરાવી જે સફળ, એ એમ કે આ મિકીએ જ કરાવી એવું કહે છે. મિકી વોઝ only the first successful product of the Walt's matchless imagination and ability to make his dream become a reality. બરાબર. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, એટલે કે પહેલી એમ કે સફળ પ્રોડક્ટ હતી. વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે કે અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. એટલે વોલ્ટની જે અજોડ કલ્પના શક્તિની આ પહેલી સફળ પ્રોડક્ટ હતી. કઈ? આ મિકી. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ અ રિયાલિટી, કે તેણે શું કર્યું હતું? કે તેના જે સપનાઓ હતા તેને એમ કે રિયાલિટી એટલે કે વાસ્તવમાં તબદીલ કરી બતાવ્યા. એટલે કે તબદીલ કરવાની એમનામાં શું હતી? ક્ષમતા હતી. મેક હિઝ ડ્રીમ, તેમના સપનાઓને વાસ્તવમાં તબદીલ કરવાની તેમનામાં એક ક્ષમતા હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ઓર ધ સ્મોલ. ટર્ન ઓન એટલે કે કાર્યરત કરતા. હવે જો વોલ્ટનામાં એક એવી એબિલિટી હતી, એવી એમ કે ક્ષમતા હતી કે કોઈપણ ઓકેઝન, કોઈપણ પ્રસંગ હોય, નાનો હોય કે પછી મોટો હોય, ત્યારે એમ કે શું કરી શકતા? એને કાર્યરત કરી શકતા હતા. ટર્નેડ ઓન એટલે કે કાર્યરત કરી શકતા હતા. એટલે કે એમનામાં જે ક્ષમતા હતી એનો એમ કે પૂરેપૂરો ઉપયોગ એમ કે ગમે ત્યાં એમ કે કરી શકતા. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ વોઝ હેડ ધ મિઝેલ્સ. મિઝેલ્સ એટલે શું થાય? કે શીતળાનો રોગ થાય. જ્યારે એક વખત મારો જે સન છે રોય એડવર્ડ, આ કોણ કહે છે? હા, રોય ડિઝની કહે છે. હવે રોય ડિઝનીનો જે સન હતો રોય એડવર્ડ,
બરાબર, જેને એમ કે મિઝલ્સ એટલે કે શીતળાનો રોગ થયો હતો. ત્યારે વોલ્ટ આવ્યા એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ ધ પિનાસિયો વિશેની એમ કે સ્ટોરી તેને કહી, વિચ હી વોઝ અ મેકિંગ એટ ધ ટાઈમ, એ જ વખતે એમ કે આ પિનાસિયો વિશે જ એમ કે કામ કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ટિયોઝો પરફોર્મન્સ, વોલ્ટ એમ કે સ્ટોરી કહેતા ઇટ વોઝ અ વર્ટિયોઝો પરફોર્મન્સ, એ એક અસાધારણ પરફોર્મન્સ હતું. અને હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, તે શું કરતા, તેમની આંખો હતી જે વોલ્ટની, એ એમનો જે સાંભળનાર હોય એના ઉપર શું કરતી, એને પકડી રાખતી હતી. રિવેટેડ એટલે કે પકડી રાખવી. હિઝ માઉસ્ટેચ એટલે મૂછ, એન્ડ ધ ટ્વીચડ એક્સપ્રેસિવલી, બરાબર, ટ્વીચડ એક્સપ્રેસિવલી. હવે ટ્વીચડ એક્સપ્રેસિવલી એટલે કે લયબદ્ધ રીતે ફરકાવવી, તો તેમની મૂછો હતી એ પણ એમ કે લયબદ્ધ રીતે એમ કે ફરકાતી હતી. હિઝ આઈબ્રો એટલે તમને બધાને ખબર હોય, રોઝ એન્ડ ફેલ એટલે કે આઈબ્રો હતી એ ઉપર નીચે એમ કે થતો હતો. જ્યારે એમ કે સ્ટોરી કહી રહ્યા હતા ને ત્યારની આ બાબત છે. એન્ડ હિઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર એટલે કે જે મ્યુઝિક જે નિયામક હોય છે ને એ રહ્યો, વાદ્યવૃંદ નિયામક, બરાબર, એટલે કે તેમના હાથ એમ કે જે વાદ્યવૃંદ જે નિયામક હોય છે, બરાબર, એ જે મ્યુઝિકલ કંડક્ટર હોય છે એના જેમ જ એમ કે લયબદ્ધ રીતે શું થતા હતા, ફરકાતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, બરાબર, મૂવડ વિથ ધ ગ્રેસ એટલે લયબદ્ધ રીતે ફરકાવવા, બરાબર. તો તેના જે હાથ હતા એ એક મ્યુઝિકલ કંડક્ટરની જેમ લયબદ્ધ રીતે એમ કે ફરકાતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ ધ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ હેરી ટેલ, બરાબર. હવે જુઓ, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટલે કે તન્મય થઈ જવું. વોલ્ટ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ફેરી ટેલ એટલે કે પરિકથા, આ પરિકથા નિરૂપવાની, બરાબર, જે વોલ્ટ આ જે પરિકથા હતી એ વોલ્ટે એવી રીતે નિરૂપીને કહી હતી કે તેઓ જે યંગ રોય હતા એ એમ કે શું થઈ ગયા હતા, તન્મય થઈ ગયા હતા. ફરીથી એક વખત કહું છું, સાંભળજો કે યંગ રોય એટલે કે નાનકડો રોય આ જે વોલ્ટની જે આ પરિકથા કહેવાની કાં તો નિરૂપવાની, જે એ નિરૂપીને કહેવાની કાં તો એવી રીતે કહેતા. નાનકડો રોય જ્યારે વોલ્ટ તે પરિકથાને એવી રીતે નિરૂપીને કહેતા, આ ગ્રાફિક ટેલિંગ એટલે કે નિરૂપીને કહેવી, એવી રીતે નિરૂપીને કહેતા કે આ જે યંગ રોય છે એ શું થઈ જતો, તન્મય થઈ જતો હતો. કે ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, તેને જે એમ કે શીતળાનો રોગ હતો તેના વિશે એમ કે બધું ભૂલી ગયો હતો. એટલે કે એને એમ કે કોઈ બીમારી છે એવું તેને ફીલ થતું ન હતું એ ટાઈમે. લેટર પછી, વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી એ જે રોય એડવર્ડ હતો, બરાબર, એમ કે આ પિક્ચરને એમ કે ફિનિશ થયેલું જોવે છે તો હી વોઝ અ સ્ટ્રેંગલી ડિસઅપોઇન્ટેડ, એને એમ કે આશ્ચર્ય થાય છે અને એમ કે નિરાશ થાય છે. સ્ટ્રેન્જલી એટલે કે આશ્ચર્ય સાથે નિરાશ થવું, ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થવું, એટલે કે આશ્ચર્ય સાથે એમ કે નિરાશ થાય છે. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હવે શું કહે છે, હવે જો અહીંયાથી, જ્યારે અંકલ વોલ્ટે કહ્યું હતું, બરાબર, જ્યારે અંકલ વોલ્ટે મને એમ કે જે સ્ટોરી કહી હતી તેના જેટલું જ આ પિક્ચર એટલું એમ કે એક્સાઇટિંગ નથી. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ, તે એટલું એમ કે એક્સાઇટિંગ નથી. એટલે કે જે પિક્ચર
એ બનાવી રહ્યા હતા એની જ એમ કે એ પિનાશિયોની સ્ટોરી વોલ્ટે રોય એડવર્ડને કહી. ત્યારે એમ કે પિક્ચર્સ તૈયાર થઈ ગયું ત્યારે એમ કે જે પેલા છોકરાને એમ કે જે સ્ટોરી ગમી ગઈ હતી એ રિલેટેડ એમ કે પિક્ચર બન્યું ન હતું. એટલે કે એમની કહેવાની પદ્ધતિ એટલી બધી સરસ હતી કે પેલો એમ કે બધું જ ભૂલી ગયો હતો. એટલે કે આ વોલ્ટ છે એનામાં એક અજોડ કલ્પના શક્તિ, એની એક એક્યુરેસી, એનામાં એક આવડત, એમ બધું જ એમ કે એનામાં ભરેલું હતું. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ અ હોમર. બરાબર, હોમર એટલે રમૂજ. કેટલાક લોકો એમ કે શું કરતા, રમૂજ કરતા જ્યારે કામ કરતા ત્યારે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ તેને એમ કે ગંભીરતાથી લેતા હતા. સિરિયસલી એટલે ગંભીરતાથી. હી વુડ ઓફન અ સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. બરાબર, આ ગ્લુમીલી એટલે કે આમ જે વિચાર કરીએ ને એને શું કહેવાય, ગ્લુમીલી કહેવાય. એમ કે ગ્લુમીલી એટલે કે અસંતોષ થવો. શું થાય, અસંતોષથી બેસવું. સીટ ગ્લુમીલી એટલે કે અસંતોષથી બેસવું. જો વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી અને હી વુડ ઓફન અ સીટ ગ્લુમીલી એટલે કે જ્યારે એમ કે તેઓ એમ કે અસંતોષથી બેસતા અને થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એ પણ એમ કે આ ફનીએસ્ટ જે કાર્ટૂન છે, બરાબર, કે જે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષ જોઈને બેસી રહેતા. બરાબર, અસંતોષથી એમ કે જોઈને બેસી રહેતા. આ જે ફનીએસ્ટ કાર્ટૂન છે એની સામે, બરાબર, આ સીટ ગ્લુમીલી એટલે કે અસંતોષથી બેસી રહેતા. અને કોન્સન્ટ્રેટિંગ એટલે કે શું કરતા, વિચાર કરતા. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, એને કોઈ પણ રીતે એમ કે સુધારવું એવો વિચાર કરતા. કોન્સન્ટ્રેટિંગ એટલે કે વિચાર કરવો. વોલ્ટ વેલ્યુએડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ વેલ્યુએડ એટલે કે શું કરતા, કદર કરતા. કોની, ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, તેમની સાથે એમ કે જે કામ કરતા હતા, બરાબર, એના મંતવ્યોનો આ શું વોલ્ટ જે એ લોકો એટલે કે જે એમની સાથે કામ કરતા હતા એમના જે મંતવ્યો હોય, ઓપિનિયન એટલે શું થાય, મંતવ્ય, એનો આ વોલ્ટ શું કરતા, એની કદર કરતા. વેલ્યુડ એટલે કે કદર કરવી. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિસ. એટલે નિર્વિવાદપણે, અનક્વેશ્ચનેબલી એટલે કે નિર્વિવાદપણે હંમેશા ફાઇનલ જજમેન્ટ તો કોણ લેતું, તે પોતે જ લેતા, એટલે કે વોલ્ટ. વન્સ આફ્ટર અ વિવિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડેન્ટ ડિસપ્લીઝર. એક વખત એમ કે એક કાર્ટૂન જોયું અને તે શું થયા, નિરાશ થયા. વોલ્ટ કોલ્ડ અ કોમેન્ટ ફ્રોમ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે એમ કે અમારું જે લોકોનું ગ્રુપ હતું એના ઉપર શું કરી, કોમેન્ટ કરી. વન્સ આફ્ટર અનધર દે સ્પોક અપ. વોલ્ટે એમ કે આ લોકોને કહ્યું કે તમે એમ કે કોમેન્ટ આપો. બરાબર, વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ઓફ ધ પીપલ એટલે કે જે લોકો હતા એની સાથે કામ કરતા એ લોકોને કહ્યું કે તમે કોમેન્ટ આપો આના વિશે. તો વન્સ આફ્ટર અનધર દે સ્પોક અપ, દરેક જણ એમ કે એક પછી એક બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે કે ટીકા થવી. બરાબર, તો દરેકનો અવાજ એવો હતો, ઇકોઈંગ એટલે શું થાય, અવાજ. તો દરેકનો અવાજ કેવો હતો કે વોલ્ટની ટીકા જ થતી હતી. આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ. કે હું એમ કે તમને એક રબર સ્ટેમ્પ બનાવી આપું કે એમાં શું હશે, યસ વોલ્ટ એમ એક જ ધારું એમ કે તમારો અવાજ આવશે અને તમે એક જ ધારું એમ કે કહી શકશો. હી સ્નેપેડ એવું એમ કે શું કરે છે, એમ ગુસ્સેથી કહે છે. ધેન હી વિલેડ એટલે કે જે એનું કામ કરતો હતો ને એમાં એમ કે એણે જે એનું જે કાર્ય હતું એ એમ કે આગળ વધાર્યું. તો ધેન હી વિલેડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ. પછી એણે એનું કાર્ય એમ કે આગળ વધારે છે એની અંદર જે વોલ્ટ હતો એ.
એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ, અને એના પ્રોજેક્ટનિસને પૂછે છે વોટ હી થોટ, કે તું શું વિચારે છે. ધ મેન સેન્સેડ, એટલે કે જે વ્યક્તિ હતો પ્રોજેક્ટનિસ્ટ એ શું હતો, સમજી ગયો હતો. ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે શું થાય, મતભેદ, બરાબર. એટલે શું કહે છે કે ધ મેન સેન્સેડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. મેન એ જે વ્યક્તિ હતો એ જે પ્રોજેક્ટનિસ્ટ એ એમ કે સમજી ગયો હતો કે ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, તેનો ઓર્ડર પણ કેવો હતો, એક મતભેદવાળો જ ક્રમ હતો. કે જેવો એમ કે આ લોકોએ એમ કે જેવી રીતના ટીકા કરી હતી તેવી જ રીતના આ પણ એમ કે શું એનો ક્રમ પણ સેમ જ હતો, બરાબર, કેવો મતભેદવાળો જ. આઈ થિંક યુ આર ઓલ રોંગ. હવે શું પેલો શું કહે છે વોલ્ટ, કે તમે બધા ખોટા છો. હી ડિક્લેરેડ, તેવું તેમણે જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ. વોલ્ટ ગ્રીનેડ એટલે શું કહેવાય, અટહાસ્ય કરવું. વોલ્ટ એમ કે એક હસે છે કાં તો અટહાસ્ય કરે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તમે તમારા પ્રોજેક્ટર સાથે વળગેલા રહો કાં તો ચીપકી રહો. હી સજેસ્ટેડ, તેવું તેણે એમ કે સજેસ્ટ કર્યું. હવે મિત્રો આગળનો જે પાર્ટ અહીંથી એમ કે બાકી રહ્યું તો આ આગળના એમ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમ કે બનાવીશું એમ કે જે પાર્ટ 3માં હશે. અને બરાબર, તો થેન્ક યુ એન્ડ ગુડ બાય, ઓલ ધી બેસ્ટ.